વડોદરાના તાંદલજા રાણેશ્વર રોડ પર દબાણ શાખા દ્વારા ટ્રાફિકને અડચણરૂપ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા. વડોદરા કોર્પોરેશનની દબાણ શાખા દ્વારા પુનઃ એકવાર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આજે તાંદલજા રાણેશ્વર રોડ ઉપર દબાણ શાખા દ્વારા ટ્રાફિકને અડચણરૂપ ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા. પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવા માટે દબાણ શાખાની ટીમ પહોંચતા જ દબાણકારોએ સામાન બચાવવા દોડધામ કરી મૂકી. વડોદરા કોર્પોરેશનના દબાણ શાખાની શહેરના વિવિધ વિસ્તારોમાં દબાણો દૂર કરવાની અવિરત ઝુંબેશ ચાલી રહી છે. આજે દબાણ શાખાની ટીમ સાથે જેપી પોલીસ સ્ટેશન સ્ટાફ અને ફાયર બ્રિગેડની ટીમોને સાથે રાખી તાંદલજા વિસ્તારમાં દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દબાણ શાખાની પહોંચતાની સાથે ગેરકાયદે લારીઓ ઊભી કરનારાઓએ પોતાની લારીઓ બચાવવા માટે દોડધામ કરી મૂકી હતી. દબાણ શાખાના અધિકારી અમિત મહેરિયાએ જણાવ્યું હતું કે તાંદલજા જેપી પોલીસ સ્ટેશનથી રાણેશ્વર 4 રસ્તા સુધીના રોડ ઉપર વધી ગયેલા દબાણો દૂર કરવા માટે ફરિયાદો મળી હતી. જોકે અગાઉ અનેક વખત દબાણો દૂર કરવામાં આવ્યા હતા, આમ છતાં દબાણો થઈ ગયા હતા. ફરિયાદોને પગલે આજે આ રોડ ઉપરના લારીઓ સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. અંદાજે 2 ટ્રક સામાન જપ્ત કરવામાં આવ્યો છે. તાંદલજા રાણેશ્વર સુધીના રોડ ઉપર દબાણો વધી જતા વાહન વ્યવહાર ઉપર અસર પડી રહી હતી. પગપાળા જતા લોકો પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. અકસ્માતોની પણ દહેશત રહેતી હતી. પરિણામે આજે પોલીસ બંદોબસ્ત સાથે ટ્રાફિકને નડતરરૂપ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, તેમ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું. તાંદલજા જેપી 4 રસ્તાથી રાણેશ્વર સર્કલ અને કયા પ્રકારનું દબાણ દૂર કરવામાં અનધિકૃત રીતે લારી ગલ્લા કે ફૂટપાથ પર જે દબાણો કરવામાં આવે છે હટાવવાની કામગીરી. સાહેબ, આ વિસ્તારમાં વારંવાર દબાણ દૂર કરતી હોય છે, પરંતુ પાછું જેવું જ દબાણ દેવામાં આવે છે. જ્યારે પણ દબાણ ધ્યાન પર આવે છે અમે આ રીતેની ડ્રાઈવ કરી અને હટાવવાની કામગીરી કરાવીએ છીએ. શું નામ સાહેબ આપણું? અમિત મેહરિયા. શું હોય છે? અનધિકૃત હોય છે, નોટિસ આપવાની કોઈ પ્રોસેસ જ નથી. જે અનધિકૃત રીતે હશે એને હટાવી લઈશું. કેટલી વસ્તુ કેમેરામાં પણ એવી કેચ છે કે તમે આવવાની પહેલાં લોકો સામાન અંદર મૂકી દઈ રહ્યા છે. હવે એ તો એમાં તો કોઈ કશું કહી શકે નહીં. જ્યારે અમે ડ્રાઈવ કરીએ છીએ ત્યારે જે આવે છે પણ સાહેબ, લાગે છે કોઈ અંદરનું માણસ કોઈ મેસેજ આપતો એવી રીતે? એવું કશું તો અમારા ધ્યાન પર તો નથી. પણ લોકો તમારી સામે જે મૂકી દેતા હોય છે? ના, એવું કશું અમારા ધ્યાન પર નથી. હજી જોઈ શકાય કે